અને હવે વાત કરવી છે મધ્ય ગુજરાતની છોટાઉદેપુરમાં લગભગ છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા ઓળઘોળ થયા છે। છેલ્લા એક અઠવાડિયાથી અહીંયા મેઘાવી માહોલ જામેલો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુરના એક તાલુકામાં અત્યારે લોકોમાં ખુશી તો જોવા મળી રહી છે, પણ એની સાથે સાથે ક્યાંક લોકોને થોડી તકલીફ પણ ભારે વરસાદના કારણે વરસી રહી છે। પાવી જેતપુરના આ દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો કે જ્યાં તંત્રના કારણે ઘણા વર્ષો પહેલા કહેવામાં આવ્યું હતું કે દરેક જગ્યાએ જેટલા પણ નાના નાના પુલ છે ત્યાં બધા જ મોટા પુલ કરી દેવામાં આવશે। ક્યાંય કોઈ બેઠો પુલ નહીં હોય, ક્યાંય કોઈ કોઝવે નહીં હોય, ક્યાંય લોકોને તકલીફ નહીં પડે। વરસાદમાં જે નદીઓ પૂર્ણ ઉફાન ઉપર નીકળતી હોય છે ત્યારે એક પણ રસ્તો કોઈનો અવરોધાશે નહીં, ક્યાંય એક પણ વિદ્યાર્થીની સ્કૂલમાં વરસાદના કારણે રજા નહીં પડે। આવી મોટી મોટી વાતો કરવામાં આવી હતી, પણ એ વાતો બધી જ વાતો બનીને જ રહી ગઈ અને ક્યાંય મોટા ભાગની જગ્યાએ તમે ગ્રામ્ય વિસ્તારમાં જશો તો ક્યાંય ઊંચા પુલ નથી જોવા મળી રહ્યા। નદીનું એક બાજુ ધસમસતો પ્રવાહ છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓ સ્કૂલે જવા માટે મથી રહ્યા છે કે એમનો સ્કૂલનો એક દિવસ પણ જો પડે તો ઘણું બધું નુકસાન, એમને ભણવાનું ઘણું બધું ચૂકી જવાય અને એના માટે આ દીકરીઓ આ ધસમસતા પ્રવાહમાં નીકળી રહી છે। વળી કોઈને બીજા કોઈ કામે જવાનું હોય, એકથી બીજા ગામ જવાનું હોય અને એ લોકો પણ આ ધસમસતા પ્રવાહ વચ્ચે જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે।